સંવત 1495 આસો સુદ ચોથ બુધવાર તારીખ 15/10/69 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રમાં પરિશિષ્ટમાં 9, 26, 27 અને 28 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સ્વયંપ્રવચન નંબર 269. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર પ્રવચન શાસ્ત્ર પ્રવચન એટલે વિશેષ ઉત્કૃષ્ટ વચનો. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર જેને આત્માનો સ્વભાવ અંતર સર્વજ્ઞ અને સર્વદર્શી એનું સ્વરૂપ છે એવું જેને ભાન કરી અને જેની દશામાં વર્તમાન અવસ્થામાં સર્વજ્ઞપણું સર્વદર્શીપણું પ્રગટ કર્યું એને પરમાત્મા તીર્થંકરને અરિહંત કહેવામાં આવે. સમજાય છે કાંઈ? આત્માનો સ્વભાવ, આત્મા જ્ઞ સ્વભાવી છે. જ્ઞ એટલે જાણવું એવું એનો સ્વભાવ છે. જાણવું એવો એનો સ્વભાવ. એ સ્વભાવ એ પરિપૂર્ણ છે. સ્વભાવમાં અપૂર્ણતા, અલ્પજ્ઞતા, વિરુદ્ધતા હોઈ શકે નહીં. એ આત્માનો જે અંતર જ્ઞાન જ્ઞ સ્વભાવ એટલે કે સર્વજ્ઞ સ્વભાવ છે એનું અંતરમાં ધ્યાન કરીને એકાગ્ર થઈને જે શક્તિમાં, સત્વમાં, સ્વભાવમાં, ભાવમાં સર્વજ્ઞ સર્વદર્શી પણ હતું એ વર્તમાન દશામાંથી પ્રગટ કર્યું તેને પરમાત્મા અરિહંતને તીર્થંકર કહેવામાં આવે. એ ભગવાનની વાણી જીવ ધની નીકળી ઈચ્છા વિના, અને ઈચ્છા હોતી ઓમ ધની. એમાંથી ગણધર્વોએ શાસ્ત્ર રચ્યા. એનું નામ પ્રવચન, અને એ પ્રવચનનો સાર આમાં કહેવામાં આવે. એમાં નયનો અધિકાર છે. તો ઝીણો છે કંઈક છે જૈન દર્શનમાં અમુક તત્વ એટલું તો ખ્યાલમાં આવશે ને. જો 27 નહીં છે શું કે છે કે આ જે આત્મા છે અંદર એમાં અનંત ધર્મ રહેલા છે. ધર્મ એટલે આ એક આત્મા દેહથી જુદી છે. એક આત્મામાં અનંત ધર્મ, ધર્મના દ્રવ્ય વસ્તુનો સ્વભાવ, એની શક્તિઓનો સ્વભાવ, એની હાલત દશાનો સ્વભાવ, એ બધાને ધર્મ કહેવામાં આવે. જે વસ્તુ છે ભગવાન આત્મા એને અનંતા ધર્મો ભાવો ધારી રાખ્યા છે, માટે તેને આત્મદ્રવ્યને ધર્મ કહેવામાં આવે. સમજાણું કાંઈ? એ આત્મામાં અનંત ધર્મો છે. એમાં એલા પૂરતાળી ધર્મો અહીંયા વર્ણન કરવામાં આવ્યા છે. બાકી તો અનંતા કંઈ કહી શકાય નહીં ને સંતે પછી કહી શકાયા. 26મો એક ધર્મ આવ્યો આપણે આની હારી દુનિયા ઉભો હતો. 26મો આવ્યો ને પહેલા. આત્મદ્રવ્ય એવું છે 26મો અનુતની હારી નિયત. આત્મદ્રવ્ય એટલે વસ્તુ આ ભગવાન આત્મા એવું દ્રવ્ય છે કે જેમાં એક ધર્મ નિયતિ નહીં, નિત સ્વભાવે બાકી છે. જેને ઉષ્ણતા નિમિત્ત છે એવા અગ્નિની માફક. શું કીધું? જેમ અગ્નિનો ઊનો સ્વભાવ છે એ સ્વતઃ સ્વભાવ, નિશ્ચય સ્વભાવ છે. એમ આત્મામાં વિકાળી સ્વભાવ આનંદ ને શુદ્ધ છે. પણ જ્યાં ભાન થાય છે ધર્મનું ત્યારે તેની દશામાં પણ
વર્તમાન અવસ્થાની હાલતમાં પણ શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શાંતિ આનંદ એવી અવસ્થા એ ભાષે એવો એનો નિયત ધર્મ નિશ્ચય ધર્મ કહેવામાં આવે. એને આ વિતરાગ શું કે છે એની ખબર જ ન મળે. બહારની કાર કરા સૂચના પીડ્યા અને સત્ય રહીને એક બાજુ સમજાય છે. કાંઈ જેને જન્મ મરણ મટાડવા છે અને જન્મ 84 અવતારના દુઃખ ટાળવા છે એને આવો આત્મા એને જ્ઞાનમાં બરાબર જાણવો અને અનુભવવો જોશે. નિયતિ નહીં નિશ્ચય નિયત સ્વભાવ દ્રષ્ટિએ જેમ અગ્નિ ઉષ્ણ સ્વભાવ એનો સ્વતઃ છે એમ ભાષે છે એમ ધર્મી જીવને આત્મામાં નિર્મળ અવસ્થામાં શુદ્ધ પવિત્ર આનંદને જ્ઞાનના સ્વભાવનું ભાષણ થવું એવો એક આત્મામાં તે ભાવનો ધરનાર તેને ધર્મ કહે. એની વાત છે પ્રેમ નહીં અહીં છે કે નહીં કા તમારે નહીં પ્રજ્ઞા પણ અહીં છે એ તો सब વાંચશે ને बहुत वर्ष से नई प्रज्ञा પણ એ કહેવાય बहुत वर्ष છે. આત્મા આ શરીરવાણી અન્ય બાતની આ તો જળમાંથી દૂર એ સ્વતંત્ર જગતના તત્વો કર્મ જે છે અંદરમાં એ પણ જગતનું અજીવ સ્વતંત્ર તત્વ. હવે એ સિવાયનો જે આત્મા એને સમ્ય જ્ઞાનમાં કેવો આત્મા ભાષે તેને સમ્ય જ્ઞાન કહેવાય કે આત્માના અનંત ધર્મોમાં એક ધર્મ એવો ભાષે કે શુદ્ધ આનંદને પવિત્ર પર્યાય છે એવો એક ધર્મ જ્ઞાનીને શુદ્ધ જ્ઞાનમાં ભાષે. સમજાણું કાંઈ અત્યારે તો ગુજરાતી છે ને એક તો જીવનો વિષય હિન્દી કરવા કઈ સમજાયું છે એ લોકોને તત્વ શું છે અંદર ભગવાન આત્મા પરમેશ્વર સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્મા એ લોકના સ્વામી ઇન્દ્રોની સમક્ષના આ પ્રવચનો કહેલા હતા. તે પ્રવચનને ગણધરોએ શાસ્ત્રમાં રચ્યા. એમાં એનું એક આ પ્રવચન સાર સંકુંદાચાર દેવ ભગવાન મહાવીરમાં બિરાજે છે. સિમંદર પરમાત્મા સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ તીર્થંકર પણ બિરાજે છે. હજી અબજો વર્ષથી બિરાજે ને હજી અબજો વર્ષ રહેવાના છે. અબજો તેથી થોડા કહેવાય મોટા મોટા ઘણા હોય. જે ભગવાનનું એક પૂરું હોય છે સ્તુતિના શ્રવણમાં આવે છે. વીરમાન ભગવાન આવે છે. વીરમાન એટલે વિચરનારા ભગવાન. જે બે સ્થિતિને સિદ્ધ થઈ ગયા એ તો નવો સિદ્ધાંતમાં જાય. પણ આ તો વિહરમાન પરમાત્મા પ્રગટ થયું છે ને હજી દેહ સહિત વિચરે છે એને વિહરમાન ભગવાન કહેવામાં આવે. એ મારું જે ક્ષેત્ર છે આ સિદ્ધ જમીન પર ત્યાં બિરાજે છે. ત્યાં આ ચંદકુંડાચાર રહ્યા હતા. 8 દી રહ્યા હતા. 49 લગભગ 2000 વર્ષ પહેલાની વાત છે. સમજાય છે સાહેબ? ત્યાંથી આવીને આ શાસ્ત્ર રચ્યા છે. એમાં એક આ અધિકાર અમૃતચંદ્રાચાર ચંદકુંડાચાર પછી 900 વર્ષે 1000 એમને આ રીતે 49 1,49,50 2000 વર્ષે સમજાય છે ખાય. મદ્રાસ થી 80 માઇલ આ બાજુ એક વંદેવાસ નામનું ગામ છે. વંદેવાસ 10,000 વસ્તુ છે. ત્યાંથી 5 માઇલ છેટું એક કોમર હિલ નામની ટેકરી છે. ત્યાં 2 વાર ગયા હતા. ત્યાં આગળ ધ્યાનમાં રહેતા હતા. સંત નગ્ન મુનિ દિગંબર સંત
વનવાસી હતા. એમને એક વિકલ્પ આવ્યો, અરે ભરત ક્ષેત્રમાં પરમાત્માનો અમને વિરહ એટલે એમને બંધન કરવાનો ભાવ આવ્યો અને લબ્ધિ હતી. જમીન ઉપર 4 શું ઊંચે ચાલવાનું. ભગવાન પાસે ગયા, 8 દિન ત્યાં રહ્યા. ત્યાંથી આવીને ત્યાં આશા કરો ચામુર હિલની ટેકરી ઉપર હટાયેલા હતા. જોયો કમરેલ સાચું છે. અચ્છા 15ની સામે કરી ગઈ છે, બીજી સાત 20ની સાત બે વાર આવ્યો मकान में। तो भगवान प्रवचन सार में आ कहा है, आ कहीं पर कि तारो आत्मा એને તારે જાણવો હોય તો એના અનંતા ધર્મોને તારે જાણવા જોશે. એટલે એક ધર્મ એવો છે, એના ધર્મ એટલે ભાવ ધારેલો, એક સ્વભાવ શુદ્ધ આનંદ જે તેના ત્રિકાળ જ્ઞાન ને આનંદ સ્વભાવ છે. અહીં ભાન થયા પછીની વાત છે. એટલે એની દશામાં ધર્મીને ધર્મ થનારને પોતાના શુદ્ધ જ્ઞાન ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા આત્માની પવિત્રતા પ્રગટ થઈ છે. આનંદ ને શાંતિની એને આત્મા એ ધારી રાખેલો ભાવ છે. એમ જ્ઞાનમાં તે ભાષે પૂર્ણ હોય. શું છે સ્વભાવ પૂર્ણ હોય, પર્યાયમાં પૂર્ણ હોય અને પૂર્ણ હોય, બે હોય. વસ્તુ છે એનો અંતઃસત્વ જે શક્તિ છે એ પૂર્ણ હોય, પણ પ્રગટ દશાના સાધક છે જ્યાં સુધી ધર્મ પર્યાય અપૂર્ણ છે. અને પૂર્ણ જયારે કેવળ જ્ઞાન થાય ત્યારે એ પર્યાય પૂર્ણ થઈ જાય. અને પૂર્ણની વાત અત્યારે નથી. ત્યાં તો સમજાય છે કાંઈ જેમ લીંડી ચીપત છે એમાં 64 કોરી તીખાશ ભરેલી છે. લીંડી ચીપત નથી, લીંડી ચીપત 64 કોરી ઘૂંટે છે. ઘૂંટ્યા પછી એમાંથી 25, 30, 35, 40 પોરની શક્તિમાંથી પ્રગટ થાય છે. અને હજી 64 કોરી થઈ નથી. પૂર્ણ પ્રગટે ત્યારે 64 કોરી જેવી શક્તિ છે તેવી પ્રગટ થાય. એમાં આ પીપર એટલે આત્મા, એના અંતરના પરિપૂર્ણ 64 એટલે પૂરો આનંદ ને પૂર્ણ શક્તિથી ભરેલો આત્મા છે. જેની પીપરના દાણામાં પૂરી 64 કોરી તીખાશ અને લીલો રંગ પૂરો લ્યો. જયારે એને ઘૂંટે છે ત્યારે કાળક જાય છે, લીલપ થાય છે. અને ઘણી તીખાશની પ્રગટ દશામાં 35, 40, 50 આદિ પોરની પ્રગટ થાય છે. એની એમ આત્મામાં ભગવાન આત્મા અંદર આનંદ ને જ્ઞાનથી તો પરિપૂર્ણ વસ્તુ છે, તત્વ છે, એક છે તે પરિપૂર્ણ જ્ઞાન ને આનંદ છે. એવી અનંત શક્તિઓ પરિપૂર્ણ છે. પણ અહીંયા ધર્મનું ભાન થતા હું એક મારી પર્યાયમાં અવસ્થામાં રાગ હોવા છતાં મારી દશામાં કર્મ નથી. સમજાય છે કાંઈ? મારી દશામાં પરદ્રવ્યના પર વસ્તુનો કોઈ પણ અંશ મારી દશામાં નથી. પણ મારા ભાવની અંદરના અંશોમાં એક શુદ્ધ ભાવનો અંશ પણ છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા પરિપૂર્ણ વસ્તુ છે, એનો સ્વભાવ છે, એનો અધૂરો હોઈ શકે નહીં. તત્વ એક છે, એનો ગુણ ને શક્તિ પણ એક એટલે અખંડ છે. એવું અંતર ભાન થતાં સંયક ધર્મ ને સંયક જ્ઞાન થતાં અવસ્થાના પર્યાયમાં તે શક્તિને આનંદ જે પૂર્ણ છે એને એકાગ્ર થતા પર્યાયમાં આનંદ ને શાંતિ દેખાય એવો એક આત્માનો ધર્મ ગણવામાં આવ્યો. સમજાણું કાંઈ? અમારો અભ્યાસ જોઈએ મહારાજજી. સમજાયું નથી. આ સત્સંગ વિષય સમજાવીને
નીતિ નહીં, જેમ અગ્નિ ઉષ્ણ પર્યાય સ્વભાવે ભાષે છે, એમ ભગવાન આત્મા નિયતના નિજ સ્વભાવની શુદ્ધિ, કેમ કે સમ્ય જ્ઞાન દ્વારા આત્માને ગુરુઓને જાણ્યો, એટલે સમ્ય જ્ઞાનમાં પવિત્ર શ્રદ્ધા જ્ઞાન શાંતિ જે નિજ સ્વભાવ દેતા તે એને ધારી છે, એવો સમ્ય જ્ઞાનથી ધર્મને જોવે અને એ ધર્મ દ્વારા આખા આત્માને જોવે છે. સમજાણું કાંઈ એની સામે અનિયતિ નહીં, આત્મદ્ર અનિયતિ નહીં, એની સામે આ નહીં છે બીજો ધર્મ. અનિયત સ્વભાવે ભાષે છે, જેને ઉષ્ણતા નિયતિથી નિયત નથી. પાણીમાં ઉષ્ણતા એ નિશ્ચય સ્વભાવે નથી છે, એવા પાણીની માફક. પાણીની પર્યાય પાણીનો મૂળ સ્વભાવ ઠંડો છે, પણ જયારે ઉષ્ણ છે એ એનો અનિયત સ્વભાવ છે, વિકારી ભાવ છે, એનો નિશ્ચય સ્વભાવ નથી. સમજાય છે કાંઈ? પાણી જે છે ગૌ એ ઠંડુ છે, તો એની દ્રવ્ય ઠંડુ, એની શક્તિ ઠંડી અને એની અવસ્થા હાલત પણ ઠંડી હોય, એ એનો સ્વભાવ છે, એ નિયત છે. પણ એ ઉષ્ણ થાય છે, એ થાય છે એના પર્યાયમાં, પણ એ ઉષ્ણતાથી અનિયત છે, વિભાવિક છે, સ્વાભાવિક છે. સમજાય છે કાંઈ? અને તે પણ ઉષ્ણતા અગ્નિને લઈને થઈ છે પાણીમાં, એમ નથી. સમજાણું કાંઈ? પાણી હોતા ને જળ, ઉના હોતા ને ઉષ્ણ, અહીં તો કહેते કે ઉષ્ણતા એનો વિભાવિક સ્વભાવ એ પાણીએ ધારી રાખ્યો છે. અગ્નિને લઈને, અગ્નિ જુદી ચીજ છે, પાણી જુદી ચીજ છે. જો એમાં શીતપણાની પર્યાય ઠંડી એ તો એનો નિયત સ્વભાવ છે, પણ એનો ઉષ્ણ પર્યાય એનો અનિયત સ્વભાવ પણ છે, એનો પોતાનો ધર્મ ને સ્વભાવ. અગ્નિને લઈને નહીં. અગ્નિ વિના પણ એનું થયું છે. અગ્નિ તો પરદ્રવ છે, પાણી પરદ્રવ છે. પાણીમાં સ્પર્શ નામની એક શક્તિ છે, એ જયારે શીતપણે પ્રણમે તો એનો સ્વભાવ કહેવાય, અને એ સ્પર્શ નામની શક્તિ ઉષ્ણપણે પ્રણમે ત્યારે વિભાવ કહેવાય. પણ એનું પોતાનું વિભાવ સ્વભાવ પરિણામ પોતાને કારણે છે, પરને કારણે. એમ આત્મદ્રવ્ય નિયમિત નથી, એટલે ઉષ્ણતા અનિયત હોવાથી અનિયત સ્વભાવ. એમ આત્મા માં જ્ઞાની ધર્મી જીવને પોતાની પર્યાય એટલે અવસ્થામાં વિકારપણાનો ભાવ ભાષે છે, એ વિભાવ ભાવ અનિયત સ્વભાવ આત્માનો છે. એ આત્મામાં એ ધર્મ પોતાનો છે, કર્મને લઈને નહીં. સમજાય છે કાંઈ? સારી વાત. ભગવાન આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એવું અંતરમાં ભાન સમ્યક જ્ઞાન દ્વારા થયું, ત્યારે તેને સમ્યક શુદ્ધતા પડતી છે. એવો પણ એક ધર્મ છે એનામાં, અને એ પૂરણ નથી, એથી એનામાં જરી વિકાર પણ છે. દયા દાન વ્રત આદિના વિકલ્પોની અશુદ્ધતા વિકાર છે, એ વિકાર અનિયત સ્વભાવ છે. એટલે એનો નિયત નિશ્ચય કાયમી સ્વભાવ એવો છે, પણ એવો સ્વભાવ હોવા છતાં છે એનો એનામાં એને લઈને. સમજાણું કાંઈ? વિકાર વિકાર એ ધર્મી જાણે છે કે આ વિકાર પણ મારી પર્યાયનો વર્તમાન અનિયત સ્વભાવ છે, ના કે વિકાર છે. કર્મને લઈને છે એમ નહીં, તે મારામાં વિકાર પર્યાયમાં નથી એમ.
સમજાણું કાં ભારે વાતો. હવે આમાં હજી કરતા તો બે આ પાડું વધ પાડવા થઈને જાઓ રખડી મરતી ભૂલે નથી ત્યાં ધર્મ સાંભળને મેરાનો રાગ એ તો બધો વિકલ્પ રાગ છે. અહીં તો કે છે કે એવો રાગ ને કાળે પણ સ્વભાવના ભાનવાળાને રાગ વિનાનો સ્વભાવ પણ પ્રગટ થયો તેને ધર્મ કહેવામાં, પણ એને આ રાગ ભાવ પણ એક એનો ધર્મ એટલે એને ધારી રાખેલી દશા છે. સમજાય છે કાંઈ? કેટલું સ્પષ્ટ કરે છે કે નહીં અગ્નિ વિના પાણી થાય નહીં, ચોખાના કાચા ચોખા ઊના પાણી વિના ચડે નહીં. નાખે કોણ ને ચડે કોણ? આંબળે કે એ ચોખ્ખો જ પોતે દાણો રજકણ છે. એ જે કઠણ અવસ્થા પણ છે એ પોતે જ પોતી અવસ્થા રૂપે પાકો પોતા કારણે થાય, પાણીને અગ્નિને લઈને નહીં. માથું ફરી જાય ઊંચા. લોકોએ તત્વની સ્થિતિની મર્યાદા શું છે તે જાણીને સમજાય છે કાંઈ? રંજનજી ચોખ્ખો ચાવલ છે ને, ચાવલ ચોખ્ખો એક દાણો છે. કોઈ કહે કે પાણીને લઈને ચડે છે એવા દુઃખી છે. બિલકુલ દુઃખી વાત છે. પાણીને લઈને જો ચોખ્ખો થાય તો પણ પાણી અંદર પૂતો થાય. એ પૂતો થવાનો એનો પોતાનો પર્યાય અવસ્થાનો ધર્મ માંથી પોતો થયો છે. સમજાણું કાંઈ? જ્ઞાની એમ જાણે છે, ઈચ્છા દ્રષ્ટિ તો એમ જાણે છે કે કર્મને લઈને મને વિકાર એવો, એટલે એને શુદ્ધતા છે નહીં, દ્રવ્યની દ્રષ્ટિ છે નહીં, સ્વતંત્રતાની ખબર નથી. કર્મ વિકાર કરાતે ક્યાં કરે ભૈયા? કર્મ વિકાર કરાવે ને કર્મ હોય તો રજળે. અરે કર્મ અવસ્થા એની પોતાની છે, એમાં જ્ઞાની પોતે જાણે છે, એનો તો અર્થ બધા સમ્યક જ્ઞાની ધર્મી જીવ પોતાની પર્યાયમાં વિકાર જે છે મારો કરેલો ધારેલો મેં ધારેલો મારાથી મારામાં રહે એમ જ્ઞાની પોતાના વિકારને પણ જાણે છે, અને તે જ કાળે અવિકારી દશા થઈ છે તેને પણ જાણે છે. એવા અનંતા ધર્મનો ધરનાર દ્રવ્ય તો વાંધા નિમિત્ત ને ઉપાદાન લંગડું છે. એ આવે છે કે મેં ક્યાં કીધું આસામમાં નિમિત્ત આવે તો ઉપાદાનમાં થાય. એટલે કે પાણી કાઢાનું ઊનું અગ્નિ આવે તો થાય. અહીં ભગવાન કહે છે કે તારી ધારણાની માન્યતા તદ્દન જૂઠી મોટી છે. એ પાણીના રજકણો અસ્થિ છે, વસ્તુ છે ને, અસ્થિ છે કે નાસ્તી ન હોય તો દેખાય ને. એ રજકણો અસ્થિ છે એની અંદરમાં સ્નાનની સતીનો ગુણ છે. એને લઈને પાણીની અવસ્થા તેની ઠંડી હોય, બીજે ક્ષણે તેની ઉષ્ણતા રૂપે દશા થાય. એ એના પોતાને કારણે થયેલી છે, અગ્નિને કારણે. સમજાણું કાંઈ? એમ ધર્મીથી કે છે ને, જો ભાઈ આ શ્રી કૃષ્ણ સત્સંગના ઉધી હવે છે ને લક્ષ્મણજી ગુજરી ગયા. શ્રી કૃષ્ણ લક્ષ્મણ બે ભાઈ હતા. લક્ષ્મણ વાસુદેવ હતા અને આ કૃષ્ણ હતા. કૃષ્ણ વાસુદેવ રામચંદ્ર હતા બહુ, અને આ પોતે લક્ષ્મણ વાસુદેવ ગુજરી ગયા. પેલા 6 મહિના સુધી 5 વર્ષ બહુ પ્રેમ અને સપોર્ટ. કોઈ એમ કહે કે એ 6 મહિના કાંધે રાખ્યું કે કર્મના ઉદયને કારણે વિકારને કારણે કર્મના ઉદયને કારણે રાખ્યું એમ ના પાડે છે. એને એ પણ સંકિતી હતા, જ્ઞાની હતા. રામચંદ્રજી જ્ઞાની હતા, ધર્માત્મા હતા,
સંચિતી હતા એને વર્તમાન દશામાં જે કયા રાગ હતો લક્ષ્મણ પ્રત્યેનો એ રાગની પર્યાય અનિયત મારામાં મારાથી છે એને જ્ઞાની જાણતા. જાણું કાંઈ ઘણા કેમ કરે છે ગામનો ઉદય હોય ત્યાં સુધી થાય તમે કહો છો કે વિકાર પોતાથી છે ને પોતાને કારણે રખડે છે. સંજ્ઞાના કહે છે કે કર્મને લઈને જીવ રખડે છે. એ તો એને ખબર છે કે નહીં? સમજાય છે કાંઈ? એ કે છે ભગવાન પોતે પ્રવચનમાં એમ કહ્યું હતું એવું ત્યાં શાસ્ત્રમાં ગૂંથ્યું છે અને કેવો તેનો સ્વભાવ છે એમાં વર્ણન કરવામાં સમજાય છે કાંઈ? ભગવાને એમ પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ બોલે સાધક જીવના ધર્મો સ્વયં સિદ્ધ કેવા છે એ સાધક જીવ જાણે છે એવું ભગવાને કહ્યું હતું. સમજાણું કાંઈ? ધર્મી સાધક જીવ કેટલા કેમ છે? જો તમારે એટલું પુરુષાર્થથી થતું હોય એટલે કર્મ વિના પણ લાવવાનું કેવું જ્ઞાન કરી દો ને તમે. અત્યારે કેવો પણ સાંભળને એ પુરુષાર્થની કચાશ માટે કેવું જ્ઞાન નથી થતું. કાળને કર્મને લઈને નથી થતું એમ છે, એમ નથી. સમજાણું કાંઈ? પણ કાંઈ ખબરું ન મળે ને ઊંધે છૂટ્યા કરે. ધર્મને નામે બધા ધર્મમાં ઉઠ્યા, બધા વાતો કરનારા. હે કુંભારના ધંધામાં રામજીભાઈ ન પડે, રામજીભાઈ ના ધંધામાં કુંભાર ન આવે, વૈકલાટના ધંધામાં. આ ધર્મના ધંધામાં બધા મારા મા બાપ નાખે. ઊંધા અવળા આડા અવળા આમ હોય ને આમ એટલે પણ તને ખબર નથી ધર્મની શું માથું બધા. કુંભારના ધામમાં રામજીભાઈ જતા છે અને કુંભાર પોતે અહીંયા આવતો વકીલાત કરવા આવતો છે. એને જાણે મારો ધંધાનો આ ભાઈ છે, મારો બીજો ધંધો તો એટલી વાત કરે. અહીં તો ધર્મને નામે તો અજ્ઞાની નાલી દુવાઈ બધા વાતો કરે બાપા. અરે ભાઈ ધર્મ ચીજ કોઈ અલૌકિક છે બાપુ, એનું ખબર પડે એના તો પરિણામે જન્મ મરણ મટી જાય. સમજાણું કાંઈ? એ ભગવાન થયું છૂટક્યો જેને આવું જાણ્યું એને એમ કે ભાઈ તને ખબર નથી. ભગવાન થયો દ્રવ્ય ભગવાન સાથે કર્યા એ દ્રવ્ય દ્રષ્ટિ તો પહેલો બોલાયો હતો. દ્રવ્ય નહીં દ્રવ્યાર્થિક નહીં આત્મા શુદ્ધ એકરૂપ ચિદઘન છે એવો એક ધર્મ જ્ઞાની સંતુતિ પોતાના દ્રવ્ય દ્રષ્ટિનો ધર્મ માને. સમજાણું કાંઈ? એ પહેલી વાત કરીને પછી કરી છે ઉતારી નહીમાં પહેલી નહીં આવી. દ્રવ્ય નહીં દ્રવ્ય એટલે વસ્તુ શુદ્ધ કઈ પણ દ્રવ્ય ધ્રુવ એ નહીં આત્મા જ્ઞાન મૂર્તિ ચિન્હ મૂર્તિ જ્ઞાન સ્વરૂપ આત્મ એવું પણ એક એમાં ધારી રાખેલો ભાવ ધર્મ છે. એમ શુદ્ધ જ્ઞાની ધર્મી તેને ધર્મ તરીકે દ્રવ્યને સ્વભાવ તરીકે જોવે. એની સાથે એવા અનંતા ધર્મમાં આ એક અનિયત નામનો ધર્મ છે. અનિયત દ્રષ્ટિને પણ જ્ઞાનનું ભાન થવા છતાં પણ શુદ્ધ આનંદને પરિપૂર્ણ પણ થતાં જો આ પ્રશ્ન બહુ આવતો ને ભાઈ મગનભાઈ બહુ આવતો પહેલા જાણી છતાં વિકાર કેમ થાય? મગનભાઈ મગન બહુ વિચાર માણસ આમ તો ઓછું વિચાર બહુ હવે તો બહુ ઘર બેસી ગયા છે. એ તો બહુ પૂછતા કે આત્મામાં ભાન થાય હું શુદ્ધ છું, પવિત્ર છું, પછી એને વિકાર થવાનું કારણ છે. વિકાર કેમ હોય તો એટલી શ્રદ્ધામાં ફેર છે કે નહીં? ના, શ્રદ્ધામાં આખો આત્મા પૂર્ણાનંદ પ્રભુ ચિદાનંદ મૂર્તિ છે એવું ભાન થવા છતાં પોતાની પર્યાયમાં વિકાર પણ થાય છે. એ મારા પુરુષાર્થની ઉલટી દશાનો ધર્મ મારામાં મારે કારણે છે. કારણે देखो जिंदगी ऐसा है भगवान देखो એને ખબર ન મળે
એવા આ તો એ નયનો અધિકાર અને સુરતાળી શક્તિ દ્રવ્યનો અધિકાર અલૌકિક હતા. અનીતિ નહીં, અનિયત સ્વભાવે ભાષે છે. અનીતિ નહીં, અનિયત સ્વભાવે ભાષે છે. જ્ઞાનીને જેમ પાણી ઉષ્ણતાનો ધર્મ અનિયત અચોક્કસ છે પણ એનામાં છે એવો ભાષે છે, એમ ભગવાન આત્મામાં જેમ અનિયતની આત્મદ્રવ્ય અનિયત સ્વભાવે અનિયત નિર્વિકાર ભાવે ભાષે છે. ભગવાન આત્મા દ્રવ્ય શુદ્ધ ભાષણ હોવા છતાં, ગુણે શુદ્ધ હોવા છતાં, પર્યાય પણ કેટલી શુદ્ધતા પ્રગટ હોવા છતાં અશુદ્ધપણે પણ જ્ઞાનીને જ્ઞાનમાં ભાષે છે. હવે આવી બધી માથાકૂટ કરે નવરા થઈને કઈક કરવા સંધો કરતા ધંધા છોડીને કઈક આ કરો આમ કરો મુક્ત. હવે ભગવાન કરવું જીવને છે નહીં, તો જ્ઞાનાનંદ ચૈતન જોર છે. એની અધુરાત્મા ધર્મી સુખ જ્ઞાની સન્ન જ્ઞાની એમ જાણે છે કે મારામાં જે કંઈ રાગ ને દ્વેષની દશા થાય છે તો અનિયત સ્વભાવ કાયમી મારી ચીજ, એ સ્વભાવ અનિયત મારામાં મારા કારણે એ મેં ધર્મ એટલે ભાવ ધારી રાખ્યો. એમ શુદ્ધ જ્ઞાની પોતાની પર્યાયને વિકાર તરીકે મારી છે, મારામાં છે, અનિયત સ્વભાવ છે એમ જાણે. સમજાણું કાંઈ विकार उत्पन्न हुआ पर्याय में, इसमें नहीं है युग का है अंदर में, इसकी बाहर आई जिंद का दिन होकर ठीक है तो निमित्त आदिम होकर आदिम होना वो अपनी युगता का निज स्वभाव है, પોતાનો સ્વભાવ છે. નિમિત્તેથી કરાયું એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ માણસ કે અમારે તો કાંઈ રાગ કરવો નતો, પણ કોણ જાણે ક્યાંથી ઘઉંમાંથી ભાલો નીકળે છે એમ વાતો કરે છે. વાતો કરે બધા ઘઉંમાંથી ભાલો નીકળે છે ને નિગમ નીકળ કેળ છે ને કેળ વાવે ને ત્યારે નાનકનું બીજા ખાતે ત્યારે તો એકદમ ગરજો ખાતે જેના સૂતો હોય તો એના પેટમાં આમ ખાતી નીકળે એવો એનો સ્વભાવ. આ કેળ શું છે? કેળના ઝાડનું કેવા કા ઝાડ હોતા है ना, કેવા होता है ना, उसकी जो केड़ होती है ना, હવે કેળ તારે પેલી જયારે ફાટે એકદમ ઇતરા સુવે નહીં. વાંસમાં પણ એવો સ્વભાવ. વાંસ હોય છે ને, વાંસ ગાંઠ હોય ને, એ વાંસ ત્યાં સુવે નહીં માનો. મિત્ર તો જયારે ફાટે ગાંઠ એકદમ ગરજો એટલે નીકળે કીડીમાં. એક ક્ષણમાં એવો એનો સ્વભાવ છે, પોતાને કારણે એવો સ્વભાવ છે. સમજાનું કાંઈ? એમ આત્મામાં ભગવાન આત્મા પવિત્ર અને આનંદની મૂર્તિ દ્રવ્ય ગુણે હોવા છતાં અને એનું ભાન થયા છતાં પોતાની પર્યાયમાં પવિત્રતા અને શુદ્ધતા રૂપી શાંતિ અને સંતિ દર્શન પ્રગટ થયા છતાં પોતાની પર્યાયમાં રાગ આદિ દેશ આદિ વિષય વાસના આદિ પર્યાય થાય એ મારો ધર્મ છે એટલે મેં ધારી રાખેલો ભાવ છે. એ કર્મને લઈને છે કે કોઈએ કરાયો છે, સ્ત્રી છે તો વિકાર કરાયો છે એમ જ્ઞાની માનતો ને જાણતો નથી. જ્ઞાની જાણે છે મારી નબળાઈને લઈને આ વાસના ઉભી થઈ છે, એ વાસનાને પોતે જાણે છે. સમજાય છે કાંઈ? આ ઉપાડા નિમિત્તમાં ઝઘડા થયા. અહીં તો કે છે પ્રભુ સાંભળતો કરો ભાઈ, તને તારી ખબર નથી. ખબર વિનાની તારી ધર્મને નામે વાતું તું કરે, સર્વજ્ઞના ભાવને તું સમજાય વિના. ભગવાન આત્મા અંતરમાં જ્યાં જ્ઞાને વર્તમાન જ્ઞાનની દશાએ
વર્તમાન જ્ઞાનની દશાએ આખા જ્ઞાયક મૂર્તિને જ્યાં પકડ્યું ત્યારે તેને સમ્યક દર્શનનું જ્ઞાન જે ધર્મની પહેલી દશા થઈ એ દશામાં શુદ્ધ જ્ઞાન જે થયું તે શુદ્ધ જ્ઞાન પોતાની પવિત્ર પર્યાય છે એને પણ જાણે છે અને તે ક્ષણે અપવિત્રતાની દશા છે મારામાં એમ પણ એ જ્ઞાન જાણે. સમજાણું કાંઈ નહીં? ભગવાને કીધું કર્મને લઈને વખડે. એનું રાજા સંકુતિ હતા, તીર્થંકર ગોત્ર બાંધ્યું ભગવાન પાસે. એટલે રાજા સંકુતિ, તેની હજારો રાણી હતી, મોટું રાજ હતું. અને ધર્મ પાછા સંકિત પાછા એની સ્ત્રીનું નિમિત્ત હતું. સ્ત્રી હતી ધર્મી સંકિતિ, આ તો બહુ ધર્મી. બે જણાને મેળ ન થાય. અને એક વાર કહ્યું કે અમારો વિતરાગ ધર્મને વિતરાગ ચેતનાદી નથી, મને છે જ છે. હું આવી અને આવી પણ દેખાતું નથી મારી નજીક. સમજો? પણ તમારા ગુરુ कैसा है इसकी मेरी परीक्षा करवी છે મારે. હતા મગ્ન મને બેઠેલા ત્યાં શાંત આનંદ કંદમાં જોઈતા કે સ્વર્ગ હતો એક મરી ગયેલો નાખ્યો હતો ને કેલેન્ડર હતું દિલ્હી ચાલતું હતું નાખ્યો. એ આવીને કહે છે કે તારા ગુરુને મેં સ્વર્ગ નાખ્યો કાઢી નાખ્યો છે. મરેલો સ્વર્ગ નાખ્યો તો તું કે મારા બહુ શાંત ને જ્ઞાની ને ધર્મી આવા હોય એ સ્વર્ગ નાખ્યો તો કાઢી નાખ્યો છે. સાહેબ જોવા ચાલો એ ધ્યાનમાં આનંદમાં બેસાય છે. એ સ્વર્ગ નાખ્યો એને કાઢે ને ઉત્સર્ગ માને, મુનિને ઉત્સર્ગ માને. લાખો પીડ્યું ન જાય ને ચેતના કાલનું નહોતું લેવા કાલ નહોતું અહીં ખાવાનું કાલે તો ખોટો અહીં ખાવાનું નથી. ખોટો છે એ ખોટું કરવા આપણે પ્રેમ પણ દિલ્હીથી ચાલે છે. હા આમાં છે કાલે અહીં છે ને અહીં ખાવાનું એમાં વિતરણ આ તો 5 દિવસ આમ છોટો હારો આતો ને આવડે ને રાણીને ભિખારી બધી ખાડી છે ને. હા તો મહાપુન પણ હતા. રાણી તો મહાપુન બંધ હતી પણ નતું સાંભા રાજાને હાજર હા બેઠા આ મુનિ છે જાનને બેઠા એને સર્પ નાખ્યા છે મરી ગયેલો. રાણી ધર્મી હતા સંકિતી. કેલોના રાણી ધર્મી આ બૌદ્ધ હતો. તો કેલોના રાણીએ ધર્મ સમજાવવા માટે એને પ્રયત્ન કર્યો પણ પેલો આ કરતા તારા ગુરુને નાખ્યો છે સર્પ હવે શું કહી દો આવો કાઢી નાખ્યો છે સાહેબ હાલું છે બધા ખાતે એને આવે છે ને રાજા ઉભા થાય સર્પ ખાતે આ બધું કીડ્યું છે લાલ કીડ્યું લાખો કીડ્યું સત્તા ભરી ગઈ છે. એટલે આનંદ પ્રવાહમાં આનંદમાં મસ્ત અતિન્દ્રિયામાં ધ્યાનમાં જો સાહેબ તારાને અમારા સાધુ સર્પ આવ્યો હોય ને મારી ઉપર કરાય ઉપર ખાધે નહીં હથિયાર છે તારી પછી તો એટલું સમજાય સંકેત ત્યાં અને પછી ભગવાન એટલું કરશે સારું સમામૂર્તિ એટલું ઘર એના પછી ભગવાન પાસે મહાવીર પરમાત્માના સમોસ્વરમાં તીર્થંકર પ્રબંધન આવતી 24મીમાં પહેલા તીર્થંકર થવાના છે. સમ્યક દર્શન થાય સંકેતને પ્રકાપે. અત્યારે પહેલી નર્કમાં ગયા છે પહેલીને માણસ બંધાઈ ગયું નર્કમાં 7મી નર્કમાં બંધાઈ ગયું. પછી ગતિ તો કરે નહીં. લાડવામાં ચોખા લાડવામાં ઘીને સાથે નાખ્યો હોય એ પણ નીકળે નહીં. હવે એ ઘીને પૂરી ન થાય એ તો ઘી ખાધે છૂટ ગયો. લાડવો ગાયો ખાધે છૂટ ગયો. કાં કે થોડી વાર બેઠા ઘી શીખવે ને કાં બંને ઘી નાખે પણ લાડવામાંથી ઘી કાઢીને પૂરી થાય લોટ કાઢીને રોટલી થાય એમ થાય. એમ ગતિનું આયુષ્ય બંધાઈ ગયું એ ગતિ ફરે નહીં. ગતિની સ્થિતિ ઘટાડી દીધી. આટલું વર્તમાન બાંધી ત્યાં સંકિત પામ્યા અને મન ભગવાન પાસે બંધન કરી જાય. 33 સાગરમાં આજ બંધાઈને 84,000 રહી ગઈ. 84,000 વર્ષે અત્યારે પહેલી નર્કમાં નાખી. ત્યાંની રાજા ત્યાંથી નીકળીને ભગવાન મહાવીર જેવા પહેલા તીર્થંકર આવતી તો ઉપમાં થશે. તીર્થંકર હોય ઇસરેનો ત્યાગ નતો, રાજનો ત્યાગ નતો, પણ આત્મ સમ્યક દર્શન અનુભવ હતો. આખે રાગ કણ મારો નથી ને હું તો આનંદ ક્રમ સિદ્ધ છું એવું જે ભાન એને તીર્થંકર ઉપર થઈને અત્યારે ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. સમજણ થાય
વિરોચન ચક્ર હા એમાં હા કિરણાના નાટકના વિચારીને ઉડાવી કે છે શું કહ્યું છે સૈનિક રાજા સમ્યક દ્રષ્ટિ છે, આત્માનું ભાન છે, છતાં રાગનો ભાગ છે અને નરકમાં જવાની યોગ્યતા છે, મારે કારણે મારામાં છે એમ જાણે છે. કર્મને કારણે હું નરકમાં જાઉં છું એમ છે માનતા. વિકાસભાઈ એ સ્વભાવ છે. વિકારની યોગ્યતા હજી હું પૂર્ણ વિતરાગ સર્વને થયો નથી. મારે કારણે રાગનો કર્મ પર્યાય કર્મ એટલે સ્વભાવ રાગ આદિ પર્યાય છે, દ્વેષ આદિ છે એમ સમ્યક જ્ઞાની પોતાની પર્યાયમાં એક આ જાતનો ભાવ છે એમ બધા ધર્મ દેખતા આ ધર્મને પણ જોવે. સમજાણું કાંઈ 27 બોલશે એવા આત્મા અનિતિ નહીં અનિત સ્વભાવમાં જેમ પાણીને અગ્નિના નિમિત્તે થતી ઉષ્ણતા નિમિત્તે હો પણ થાય છે પોતાથી. હવે નિમિત્ત નહીં ખબર ને કે નિમિત્તે થઈ નિમિત્તે નહીં. ઉષ્ણતા અનિયત હોવાથી પાણી અનિયત સ્વભાવ આવું ભાષે છે. તેમ ભગવાન આત્મા કર્મના નિમિત્તથી પોતાના અપરાધને કારણે વિકારની અવસ્થા થાય છે તે પણ મારી સ્થિતિથી થાય છે એમ જ્ઞાની પોતાના એ ધર્મને જોવે. સમજાણું કાંઈ એ પારકા કર્મને માથે નાખતા નથી એમ કે છે. અજ્ઞાની કર્મને માથે નાખે, જ્ઞાની એમ નાખતા. હમણાં તો ચારિત્રમોનો ઉદય છે, સમ્યક દર્શન તો છે, ભાન તો છે હું ધર્મી, પણ ચારિત્રમો ઉદય છે ત્યાં સુધી મારે રાગ કરવો પડે એમ જ્ઞાની માનતા જાણતા નથી. હા મારે પર્યાયના અવસ્થામાં રાગ આદિ છે, દ્વેષ આદિ થાય છે, સમજાય છે. સંકૃતિ હોય જ્ઞાની થાય સંકૃતિ લડાઈ કરવા જાય એટલે લડાઈ કરવા દેખાય સમજે કે આ રાગ આદિ ભાવ દ્વેષનો પર્યાય એ પણ મારામાં એક ભાવ છે. તે જ કાળે શુદ્ધિને આનંદ છે એ પણ મારી એક દશા છે. એક સમય બે ધર્મને એવા આનંદ ધર્મને જોવે. સમજાણું કાંઈ એને વળી પછી વિચાર કરવાનો ભાવ હોય પણ ભાવનો પર્યાયમાં વિકાર થાય છે એ ભાવ છે એનો. એનું ભાન થાય કોને? સમજાણું કાંઈ જેને સમ્યક જ્ઞાન જોયું જાણ્યું, સમ્યક જ્ઞાન દ્વારા આત્મા દ્રવ્યને જાણ્યો જોયો એ આ રીતે કબૂલ કરીને જાણે. અજ્ઞાનીને તેનું ભાન ન્યાયથી સમજે તો જરીક સમજાય છે. વાત તો ઘણી નીકળતા પણ ઠીક સમજાતી નીકળી શકે. હે સીધા ધીરુભાઈ ચલાવેલા છે ને આવું અર્થે સમજાય છે ને તો ત્યાં વળી સમજે એવું નીકળી પડી છે. ચલાવેલા છે ને તો ધ્યાન ત્યાં આવતા હતા મુંબઈ ત્યાં તો જાડું જાડું આવે મુંબઈમાં ધીરુભાઈ ત્યાં બધું આવું ન મંડાય. હવે ત્યાં 10,000 માણસમાં આવું માંડે શું અમારો અનિયત નહીં અગ્નિની પાણીની ઉષ્ણતાની કહે છે એક આત્મામાં અનિયત નામનો ધર્મ છે. શું કહે છે આપણે ગ્રીક લીધું જેમ લાગે. ત્યાં તો અમુક થઈ દીધી વાત મુંબઈમાં તો આવે છે. હવે ના યાદ હો પણ અમુક થઈ દી ના આવે સમજાય છે કાંઈ. 3 કલાક થી હોય ને ઠીક થઈ ગયું. આત્મા પવિત્ર છે, શુદ્ધ છે એવું જે અંતર સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થયું તેમાં એ સમ્યક દર્શનનું જ્ઞાન એ ધર્મ. પણ તે ધર્મમાં તે જ્ઞાનમાં એમ પણ જ્ઞાની જાણે કે મારી દશામાં જે રાગ છે એ પણ મારા કારણે છે, કરને કારણે. સમજાણું કાંઈ દાદાજી? 27મો ધર્મ છે. 28 આત્મદ્રવ્ય સ્વભાવ નહીં સંસ્કારને નિર્થક કરનારો છે. જો
શું કે છે? ભગવાન આત્મા એવો જ એનો પવિત્ર ને આનંદ સ્વભાવ છે કે જેથી પર્યાયમાં આનંદ સ્વભાવ સહજપણે પ્રગટ થાય છે. કોઈ પરના સંસ્કાર નાખે પ્રગટ થાય એવો એનો સ્વભાવ. સમજાણું કાંઈ કરી ભાઈ એ વાત લઈને પછી ઓલું નાખ્યો યોગતા એ નાખ્યું એ તો એક સમય હતું બીજે સમય એની આત્મ વસ્તુ ભગવાન આત્મા અંતર પ્રભુ આત્મા જે છે જે આત્માથી રજકણ અને રાગદેશાદી વિકાર અંદર વસ્તુ જે છે ચૈતન્ય દ્રવ્ય તે સ્વભાવ નહીં. એનો સ્વભાવ જોઈએ તો એ સ્વભાવની દ્રષ્ટિએ સંસ્કારને સાંભળેલા ભાવથી એમાં કંઈક લાભ થાય એવું એ દ્રવ્ય છે નહીં. દેવાલજી ત્રણે લોકના નાથ શંકર દેવ હોય અને સભામાં એની ધ્વનિ ઉઠતી હોય ઓમ ધ્વનિ તો ઇન્દ્રની ઉપસ્થિતિમાં સિંહ અને વાઘ પણ ભગવાનની વાણી સાંભળવા હોય પણ કે છે એ આત્મદ્રવ્ય એવું ચીજ છે કે એ નિમિત્તને લઈને અંદર સભામાં કંઈક લાભ થાય એવું આત્મદ્રવ્ય છે નહીં. એક બલાલજી નાનો સંસ્કાર નિમિત્ત પછી લીધું અહીં તો સંસ્કાર નિર્ખર કરનારું પણ નિમિત્ત એટલે પરથી કંઈ લાભ થાય કે પરથી કંઈ શુદ્ધતા આવે એવું આત્મદ્રવ્ય પછી નિમિત્ત ખુલે છે એવો એક એનો યોગ્યતાનો ધર્મ છે. ધીરે ધીરે સમજવા જેવી શિક્ષા આપે. આ તો સર્વજ્ઞના પેટની વાતો છે. આ તો સર્વજ્ઞની દુકાન ચાલે છે એના મુનિમપણા થવાની લાયક છે. આ તો સાધારણ ક્રૂડ કે અબેડો આવા માણસ હોય ત્યાં કુંભારને 10 રૂપિયાનો નોકર રાખતા છે એનો મુનિ. સાધારણ હોય તો એ પૂરવાય મોટા નોકર રાખવા 2,000 પગારદાર રાખવા છે 3,000 પગારદાર રાખવા છે. લો કામ કરતો એ કરે ને કુંભારને રાખતા છે 25 પગાર 50 પગાર બેસજો ને કે હા બેસ શું કરજો કુંભાર આ મોટકી બેઠી એમાં સાધારણ કામ નથી. ભગવાન દુલારો અમર ચિદાનંદ સ્વરૂપ બિરાજે છે કે એનો જે સ્વભાવ છે એ પર્યાયમાં સહજપણે પ્રગટ થાય અને પરથી કાંઈ લાભ ન થાય અને પરથી કાંઈ સંસ્કાર નાખી શકાય નહીં એવો જીવનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એ વસ્તુ દ્રવ્ય એટલે વસ્તુ આત્મદ્રવ્ય એટલે વસ્તુ સ્વભાવ નહીં. એને સ્વભાવ જોઈએ તો દ્રવ્ય સ્વભાવ ગુણ સ્વભાવમાં પર્યાય સ્વભાવમાં સ્વતંત્ર સ્વભાવ પણ પ્રગટે તે કાળે એને પરના કઈ સંસ્કાર પડે એને પ્રગટે એવો એનો સ્વભાવ નહીં ધર્મ છે નહીં. સમજાણું કાંઈ? ભાઈ વારંવાર સાંભળવાથી સંસ્કાર અંદર પડે કઈ ના પડે. તારામાં ભર્યોથી પ્રગટ તારાથી થાય છે કોઈથી છે. પર્યાયને નજર જ્યાં નિધાન ઉપર પડી ત્યાં પોતાને કારણે પર્યાય પ્રગટ થાય છે. કોઈ બહારના કોઈ કારણે કોઈ વજ્ર મારા સંગણ મજબૂત હોય તો આત્મામાં ધર્મના સંસ્કાર ઊંચા થાય. આ મા બાપના સંસ્કાર દીકરા ઉપર પડે એમ લોકો વાતો કરે છે ને બધા ભાષણ આપે છે. ભાઈ મા બાપ નાની ઉંમરમાંથી છોકરાના જેવા સંસ્કાર ના કહેવા હા એને આમ દૂરે નકાય કે સાંભળ ને એનો પોતાનો જે સ્વભાવ છે તે રીતે તેને સ્વભાવ પ્રગટ થશે. ઘરને કારણે કઈ પણ એમાં થાય એવો એનામાં ધર્મ ને ગુણ છે. बात ये डॉक्टरी की बात है. गुजराती પણ સહેલી ભાષા હોય. અમારી ગુજરાતી દર્શન રાખીએ ત્યારે બંધ ન હોય. ગુજરાતી દાખલા છે તબ જલ્દી રાષ્ટ્રભાષા હોય ત્યારે તો સમજવું. ઓહો ભગવાન તું એવો છો અંદર કે તારા આનંદના સ્વભાવ શાંતના જ્ઞાનની પર્યાયનો સ્વભાવ પ્રગટ કરવા માહિતી
કોઈ ખૂબ વાંચન કરે ને તો એ જ્ઞાનની પર્યાય પ્રગટે કે છે કે પરના સંસ્કારને નિર્થક કરનારો આત્મા છે. સમજાણું કાંઈ? પછી એના વિરોધમાં આવશે પણ એમ શ્રેષ્ઠ આવશે પછી સમજા. પેલો આ વાત પેલી એ આખીની તે સમય પછી બીજી વાત. બીજે કોકને સંસ્કારથી થાય કોકને સંસ્કાર એમ નહીં. એક જ જીવને પોતાનો સ્વભાવ ભગવાન સચ્ચિદાનંદ કહ્યું જ્ઞાનનો સાગરનો ચૈતન્યના આનંદના ઉઠાવા મારે છે. જેમ સાગરમાં ભરતી આવે છે એ ભરતી આવે એનો પોતાનો સ્વભાવ છે. કોઈ બહારથી ભરતી લાવે છે એમ છે એને બધી ચંદ્ર કહે છે. ચંદ્ર પૂર્ણિમ હોય ને એ તો નિમિત્તની વાત છે. એને પોતાનો ભરતી આવવાનો એનો સ્વભાવ છે. વિનંદી દરિયો બધા તમારા મુંબઈની જોઈ એ કોઈ દરિયાનો સ્વભાવ છે સ્વતંત્ર. તે સમય તેની ભરતી ક્યાં કહેતા તમારે બાદ કહેતા ને એનો સ્વભાવ છે. કોઈ કારણ પર નહીં. એમ ભગવાન દરિયો ચિદાનંદ સ્વભાવથી ભરેલો ચૈતન રત્નાકર ભગવાન આત્મા જ્ઞાન દર્શન આનંદ અનંત ચૈતન રત્નાકરથી ભરેલો આત્મા છે. એને સ્વભાવની શક્તિમાંથી પ્રગટ થવામાં બીજા ભાવના સંસ્કારથી નિર્થક કરી નાખે એવો આત્મા છે. તો ભાઈ જોઈએ નહીં કે પૂર્વની પર્યાય સંસ્કાર કમ કરે પણ બધું બિલકુલ નથી. એ સ્વતઃ એ સમયના પર્યાયનો પ્રગટ સ્વભાવ થાય એવો એનો સ્વભાવ છે. પૂર્વના પર્યાયમાં પૂર્વ દશામાં કઈ ધર્મ સંસ્કાર હતા માટે વર્તમાન પર્યાયમાં આવે છે ના એમ કે છે. કારણ કે પૂર્વની દશાની જે અવસ્થા હતી તો ગઈ થઈ જાય, અભાવ થાય. નવી અવસ્થા નવી અવસ્થામાં પૂર્વની અવસ્થાના સંસ્કાર અંદર લાભ થાય બિલકુલ નહીં. નિર્થક કરનાર છે ને બિલનો સવાલ एक पर्याय की बात, एक समय की है, ये समय जय हो जाता है, अभाव हो जाता है, नई पर्याय प्रकट होती है. तो नई पर्याय प्रकट होने में पुरानी की पर्याय का जरी संस्कार है तो प्रकट होता है, ऐसा है नहीं. ये तो अल्सन भी बोल कई अपेक्षा है योग्यता तेज समय संस्कार ने अंदर तक करना તે સમય સંસ્કારને સાર્થક કરનાર એવી યોગ્યતાનો બે ધર્મ ગણ્યા છે. નહીં કે પરને લઈને થાય એ પ્રશ્ન છે જ નહીં. એક એક જીવને સંસ્કાર કરે ને બીજા જીવને સંસ્કાર ન કરે એવા ધર્મ એમાં વાતો નથી. એક જ ભગવાન આત્મામાં અનંત ધર્મના એક ધર્મ એવો ભાવ કે પરના સંસ્કારને નિર્થક કરે, એ જ સમયે એક બીજો ભાવ કે બીજાના સંસ્કારને સાર્થક કરે. સાર્થક નામ યોગ્યતા એવી ગણવામાં આવી છે. આ ભાવ નીચે છે. બે પણ પર્યાયની યોગ્યતા પોતાની કેમ કે છે. સમજાણું કાંઈ? હવે આ ધર્મ ભાઈ અમારે કરવું આ બધું શું કામ નથી. આ સમજ્યા વિના ધર્મ થાય નહીં. ધર્મ કે અધર કે લટકે છે ક્યાંથી કે થાય. ધર્મી એવો જે ભગવાન આત્મા અનંત સ્વભાવને ધરનારો એવું જે સમ્યક જ્ઞાનીને સમ્યક વ્યક્તિને ધર્મનું ભાન થતા એને એવો એક ધર્મ ભાષે છે કે મારી નિર્મળ પર્યાય પરથી ને પરને કારણે કઈ સંસ્કાર પરને પ્રગટ થાય એવો મારો ધર્મ છે. દેવલાલજી એને એવો પ્રશ્ન કરે પૂરું કર્યો પૂરું પર્યાય સંસ્કાર કરી શકते એવો જ એનો ધર્મ છે. સમજાણું કાંઈ? ચાર જ્ઞાનના સંસ્કાર છે માટે પછી કેવું જ્ઞાન થાય છે એમ નથી. શુદ્ધ જ્ઞાન હોય તો શુદ્ધ જ્ઞાન બીજું એમ નથી. પહેલી સમયનું જે શુદ્ધ જ્ઞાન છે તેના સંસ્કારને કારણે બીજા પર્યાયમાં એ સંસ્કાર એ ક્યાં આવે છે માટે સંસ્કાર એને નથી.
એક એક પર્યાય સ્વતંત્ર પરના સંસ્કારને નિર્થક કરનારું સ્વતંત્ર સત્ય. સમજાવવાનું કાંઈ કર્મનો સંસ્કાર તો નહીં, પણ ધર્મના સંસ્કાર પહેલા પર્યાય બીજા પછી એનો આવે છે. એવો જ દ્રવ્યનો સ્વભાવ છે. ભગવાન આત્માનું સ્વરૂપ જ એ જાતનું છે. સત જ એ રીતે, સત એ રીતે છે. સત એટલે હોવા પણ એ રીતે છે. સમજાય છે કાંઈ? કાંઈ સમજાય છે ને કહેવાય છે ને, બધું સમજાય છે તો ના થઈ જાય ને. અરે ક્યાં સમજે તો એનું હંસ તો આવી જાય ને અંદર. આ માર્ગ ને આ રીત તો નહીં. અત્યારે તો ક્યાંય ગડબડ 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 બધે ચાલે છે. ઊંધી વાતો ને પ્રબળી વાત બધી ઊંચી. એ ભગવાન આત્માનો એક સ્વભાવ ધર્મ ધારી રાખેલી દશા એવી છે. એ દશા ને બીજા કારણે કઈ સંસ્કાર પડે અને કઈ સુધરે એમ એનો ધર્મ નથી. જો છે ને અર્થાત આત્માને સ્વભાવને એ સંસ્કાર નિરુપયોગી છે. સમજાણું કાંઈ? જેને કોઈથી અણી કાઢવામાં આવતી નથી, પણ જે સ્વભાવથી અણીવાળો હોય છે એવા તીક્ષ્ણ કાંટાની માફક છે. એક કાંટો હોય છે ને, કાંટો આ ગોરડના કાંટા બહુ થાય. ગોરડ થાય છે. બરોબર હતા ને, ગોરડ કાંટા હતા એવો તીખો કોને ઘડ્યો છે? કોને ઘડ્યો છે? આ ગોરડના ઘા બહુ આદુ તો આ શું કહેવાય બાવા કેવો બાવ છે. કાંડો બાવ, આ કાંડા બાવ બહુ જતા. એ કાંટો એવો વાગે મગકુંડા એવો વાગે લોહી કાઢ્યો. એ કાંટો કોને ઘડ્યો? એના સ્વભાવથી ઘડેલો સાહેબ દેખાય એને કોઈ ઘડી શકે? એમ આત્માની નિર્મળ પર્યાયને કોઈને કારણે ઘડાય રચાય એવો એનો સ્વભાવ છે. એવું જ્ઞાની પોતાના સ્વભાવને આ રીતે જોવે.